નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભૂમિ સંવાદ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ એટલે કે એવો કાર્યક્રમ જેમાં જમીન મિલકતને લગતા તમામ કાયદાઓની માહિતી તમને સરળ શબ્દોમાં મળી રહે. આ સાથે જમીન વેચાણ હોય કે જમીન ખરીદી હોય, આ તમામ બાબતોનું માર્ગદર્શન પણ મળે અને સાથે સાથે કાયદો સમજવાનું એક સરળ રીત. કાયદો આમ તો ગૂંચવણભર્યો હોય છે, પરંતુ જો તમારા મગજમાં એ વસ્તુ બેસે તો એ તમારા જીવનમાં ખૂબ ઉપયોગી થાય. દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારે મિલકત સાથે સંબંધિત હોય. શહેરનો વ્યક્તિ હોય તો મકાન અથવા તો ફ્લેટની ખરીદી કરે, ગામડાનો વ્યક્તિ હોય તો જમીનની ખરીદી કરતો હોય અને તમામમાં છેતરપિંડીનો ડર રહેતો હોય છે. આ સાથે સાથે અનેક બાબતો છે તે જાણવી ખૂબ જરૂરી હોય છે. આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. આજે એક ફરી નવો મુદ્દો છે અને મુદ્દો છે જમીનની બિનખેતી. ખાસ બિનખેતી માટે અનેક નિયમો લાગુ પડતા હોય, અનેક પ્રકારની પ્રક્રિયાઓ હોય, પરંતુ એમાંથી પસાર થવું હોય તો તેનું માર્ગદર્શન જરૂરી છે. અને ખાસ કરીને હવે ખેતીની જમીનો ધીમે ધીમે ઘટતી જઈ રહી છે અને તેના જ કારણે પ્લોટિંગ થાય છે, એના પર દુકાનો બંધાય છે, મકાનો બંધાય છે અને રિસોર્ટ આવી પ્રકારની વસ્તુઓ બંધાતી હોય. ત્યારે આ મુદ્દાને જાણવું ખૂબ જરૂરી છે. એટલા માટે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. આજે બિન ખેતીની સમગ્ર પ્રક્રિયાને સરળ શબ્દોમાં સમજવી છે. ત્યારે મારી સાથે ફરીથી જોડાઈ ચૂક્યા છે કાયદાના જાણકાર, એડવોકેટ અને સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત નિરંજનભાઈ પંડ્યા. નિરંજનભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર દર્શક મિત્રો, અમે જે આ દરેક એપિસોડની અંદર જે માહિતી આપીએ છીએ એ દરેકને ઉપયોગી થાય, સમજ શક્તિનો વધારો થાય, કાયદાનું થોડું ઘણું જ્ઞાન મળે અને અલગ અલગ જગ્યાએ અમારે ત્યાંથી બધા પ્રશ્નો પૂછે છે એનો સારી રીતે અમે સચોટ રીતે જવાબ આપવા માટે પ્રેરાઈએ છીએ. નમસ્કાર. જી બિલકુલ. નિરંજનભાઈ, આજે આપણે બિનખેતીને લઈ માહિતીઓ મેળવવી છે, ચર્ચા કરવી છે. શરૂઆતમાં તો અત્યારે ખેતીની જમીનો ધીરે ધીરે ઓછી થતી જઈ રહી છે. લોકો ખેતીની જમીનમાંથી બિનખેતી કરાવી રહ્યા છે. તો સમગ્ર જે બિનખેતીની અત્યારે વાત આપણે કરી રહ્યા છીએ, થોડી શરૂઆતમાં બિનખેતી પર થોડો પ્રકાશ નાખજો. સૌથી પ્રથમ તો એ વાત કરીએ કે જે ગામ છે એ ગામ તૂટીને હવે શહેરીકરણ થઈ રહ્યું છે. એટલે એવું પણ કહી શકાય કે ગામની જે લોકો છે એ ખેતી કરવાનું ઓછું કરીને અને શહેરમાં નોકરી ધંધાને લાયક કંઈ પણ કામ કરવા માટે ટેવાયેલા હોય છે. તો આવા સંજોગોની અંદર જે પ્રક્રિયા છે જમીન ખેતીની છે એને બિનખેતીમાં કરવા માટે પ્રયાસ થતો હોય છે. અને બીજું કે એના માટેની કાયદાકીય કઈ કઈ પ્રક્રિયા છે તેની પણ વિગત આપણે ચર્ચા કરીશું. પણ સૌથી પ્રથમ વાત એ છે કે હમણાં તાજેતરનો જ દાખલો લઈએ આપણે કે જે હાલમાં ગેસ સપ્લાય કે પછી પેટ્રોલનો સપ્લાય ખૂબ ઓછો થઈ ગયો અને ત્યારે લાઈનો લાગતી. ત્યારે એનાથી બીજી પરિસ્થિતિ ગણીએ, કોરોનાની અંદર પણ લોકો શહેરમાંથી ગામડા તરફ વળી રહ્યા હતા. એ જ રીતે ગામડાની અંદર લાકડા મળી રહે અને અનેક સુવિધા મળી રહેતી. પરંતુ લોકોને એક મોહ છે કે ભાઈ શહેરમાં રહેવું એ જરૂરી છે. તો એ માટે મકાનો અને ફ્લેટો કે પછી બંગલા એ કોમર્શિયલ યુઝ એમ થતો હોય છે. હવે જે મકાન અથવા તો કોમર્શિયલ ઉપયોગ કે ઇન્ડસ્ટ્રીઝના ઉપયોગે એમાં ખેતીમાંથી બિનખેતી કરાવવી એ બહુ જ જરૂરી બનતી હોય છે. જી જી બિલકુલ. નિરંજનભાઈ, હવે ખેતીની જમીન હોય અથવા તો કોઈ પણ જમીન હોય, જમીનનું નામ સંભળાય એટલે કે લોકો સૌથી પહેલા તો ખેતી સમજે કે જમીન પર ખેતી કરવાની છે. તો ખેતીના હેતુ સિવાય અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ થઈ શકે, આપણે એ જમીનનો ઉપયોગ કરી શકીએ, કયા કયા હેતુઓ છે? સૌથી પહેલી વાત તો એ કહેવાય કે જમીન મહેસૂલ કાયદાની કલમ 65, 66 અને 67ની અંદર આ અંગે બિનખેતી અંગેની જોગવાઈઓ કરેલી છે. કોઈ પણ ખેતીની જમીન જ્યારે તમે બિનખેતીમાં ફેરવવી હોય, એ કેમ ફેરવવી છે
તો કે કોમર્શિયલ ઉપયોગ કરો છે એટલે દુકાનોનો, ક્યારેક મકાન નવું બનાવશે તો એ છે. ત્યાર પછી આવે ઇન્ડસ્ટ્રીઝ, આવે ઔદ્યોગિક. આ બધી જ વિગતો આપણે જ્યારે સમજવી એ બહુ સરળ બને છે. ખેતીના હેતુ માટે ખેતીની અંદર જ, એટલે મીન્સ ખેતરની અંદર મકાન બાંધવામાં આવે તો અમુક પ્રકારનું બાંધકામ એને છૂટછાટ પડેલી છે. ખેડૂત ત્યાં રહી શકે, ત્યાં એના ખેતીના સાધનો મૂકી શકે, આ રીતે એનો ઉપયોગ થતો હોય છે. પરંતુ જ્યારે ખેતીમાંથી બિનખેતી, જે આપણે મકાન અથવા તો બંગલા અથવા તો ફ્લેટો અથવા તો અન્ય જે કંઈ પણ બાંધકામ કરવાનું આવતું હોય તો તે ખેતીનો હેતુ બદલાઈ જાય છે. કેટલીક વાર એવું પણ હોય, જેમ અત્યારના રીડેવલપમેન્ટની સ્કીમ ચાલતી હોય છે, તો તે સંજોગોમાં રીડેવલપમેન્ટમાં આપણે એની અંદર એના જે પ્લાન છે અથવા તો એનો આખો એને પ્રકાર બદલાઈ જતો હોય છે. તો તેવા સંજોગોમાં પણ આપણે બિનખેતી કરાવવી જરૂરી છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે એક મુદ્દો આવે કે બિનખેતીના ઉપયોગ માટે શું કરવું જોઈએ? સૌથી પ્રથમ તો ગુજરાત સરકાર દ્વારા એક સારામાં સારું પગલું કહી શકાય તો એક આ વસ્તુ છે કે જે ઓનલાઈન સર્વિસીસ, એટલે કે IORA, એટલે ઓનલાઈન સર્વિસમાં જે છે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એ એપ્લિકેશન તમારે કરવાની થતી હોય છે. સૌથી પ્રથમ તો તમે IORA એ તમે ગૂગલ પર સર્ચ કરીને અને એની અંદર જે માહિતી છે એ તમારે પૂર્ણ કરવાની હોય છે. દાખલા તરીકે તમારું નામ છે, તમારે ક્યાંની બિનખેતી કરાવી છે, કેટલા ચોરસ મીટર છે, એવી સમગ્ર માહિતી તૈયાર કરવાની હોય છે. ત્યાર પછી જે સર્વે નંબરની તમારે બિનખેતી કરાવી છે એ શેને માટે કરાવવાની છે, એનો હેતુ શું છે, એની વિગત દર્શાવવી. આની અંદર એક સોગંદનામું પણ રજૂ કરવાનું છે કે કોઈ કોર્ટ કેસ ચાલતા નથી, ખેડૂત અંગેના જે પુરાવા રજૂ કર્યા છે એ યોગ્ય છે, અન્ય કંઈ કોર્ટ કેસ ન હોવાની પણ આપણે એક સોગંદનામામાં રજૂ કરતા હોઈએ છીએ. આ તમામ વિગતો તૈયાર થાય એટલે ઓનલાઈન એપ્લિકેશનની અંદર એમાં તમારે એની આ વિગતો ભર્યા બાદ, સબમિટ થયા બાદ, ત્યાર પછી એમાં એક ફી ભરવાની હોય છે. ફી ભરી લો એટલે તમારે જે મોબાઈલ નંબર તમે જે એમાં નાખેલો હોય એ મોબાઈલ નંબર અને તમારું ઈમેલ એડ્રેસ જે હોય એના ઉપર માહિતી આપણે સર્ચ કરીને આપણને આપણી એપ્લિકેશન ક્યાં અને કયા તબક્કે છે તેનું આપણે જાણી શકાય છે. કેટલીક વાર એવું બનતું હોય છે કે ખેડૂત ખાતેદારની માહિતી ખોટી અપાતી હોય છે. તો આવા સંજોગોમાં બિનખેતીની અરજી રદ થઈ શકે તેમ છે. જી બિલકુલ. ખાસ તો નિરંજનભાઈ, આપણે જે અરજીની વાત કરીને સમગ્ર પ્રક્રિયા સમજાવી, સૌથી પહેલા એક મુદ્દો ખાસ આપ દર્શક મિત્રોને જણાવી દીધું કે કઈ કઈ માહિતીઓ એકઠી કરીને રાખવી, કે જો મારે અરજી કરવી છે તો મારી જમીનના કયા કયા દસ્તાવેજ હોવા જોઈએ, કઈ કઈ વસ્તુઓનો પુરાવા તરીકે પણ રાખવી જોઈએ. તો સૌથી પહેલાં જે આપણે માહિતી એકત્ર કરવાની છે, જે સર્વે નંબરની, એટલે જે જમીનની મારે બિનખેતી કરાવવાની છે એ બિનખેતી કરાવવા માટેના એના હકપત્રકના ઉતારા લાગુ પડતા, તેમજ ગામ નમૂના નંબર 7/12, 8, તેમજ એને લગતા એક સોગંદનામું તૈયાર કરવાનું હોય છે તો એની વિગતો તૈયાર કરવી જોઈએ. ત્યાર પછી જે જમીનની આપણે બિનખેતી કરાવી છે એનો ફોટોગ્રાફ હોવો જોઈએ. ત્યાર પછી એની અંદર જે પ્લાન આપણે તૈયાર કરવાનો છે, સામાન્ય રીતે રજૂ કરવાનો નથી હોતો પણ આ તૈયાર કરીને એટલા માટે રાખવું જોઈએ. જમીન માપણીનું શીટ, એટલે કે જે જમીનની આપણે પૈકી હોય, દાખલા તરીકે 10,000 ચોરસ મીટરની મારે જમીનની બિનખેતી કરાવી છે તો પૂરેપૂરી સમગ્ર એની અંદર આવી જાય છે. પરંતુ કેટલીક વાર 10,000 ચોરસ મીટરમાંથી મારે 6,000 ચોરસ મીટરની બિનખેતીની પરવાનગી લેવાની છે તો તેવા સંજોગોમાં પૈકી માપણી પણ કરાવી એ હિતાવહ છે. ત્યાર પછી આવે કે 1950-51થી જે 7/12માં
આપણે કેવી રીતે ઉત્તરોત્તર આપણું નામ દાખલ થયું છે તેની સમગ્ર હકીકતો, એટલે કે હકપત્રકના તમામ ઉતારા એની અંદર આવી જવા જોઈએ. સામાન્ય રીતે વારસાઈ, વેચાણ કે જે રીતે આવી હોય એની કડીબદ્ધ માહિતી આપણે તૈયાર કરવાની હોય છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, માહિતી તમામ એકઠી કરી લીધી, અરજી કરવાની પ્રક્રિયા હાથ ધરી દીધી, તો આમાં ફીની શું જોગવાઈ હોય છે કે ફી ભરવી પડતી હોય છે? હા, આમાં જે પણ ફી ભરવાની હોય એમાં આપણે ઓનલાઈન ફી ભરવાની હોય છે. કોઈ કેશ પૈસા ક્યારેય ભરવાના થતા નથી. એટલે એમાં જે નક્કી કરેલી ફી હોય એ આવે અને એ પ્રમાણે આપણે પૈસા ભરવાના થતા હોય છે. એ અરજીની સાથે સાથે જ્યારે આપણી અપ્રૂવ થાય ત્યારે પણ એ માહિતી આપણને મળી રહેતી હોય છે. એટલે કે મતલબ એ કે જ્યારે તમે બિનખેતીની અરજી પૂર્ણ થાય ત્યાર પછી તરત જ એના પૈસા આપણે ભરવાના થતા હોય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, પૈસા ભરવાની વાત થઈ ગઈ, હવે ફી ભર્યા બાદની શું પ્રક્રિયા હોય છે, એના બાદ શું કરવાનું? સામાન્ય રીતે કોઈ વ્યક્તિગત રીતે કોઈએ કશી કામગીરી કરવાની થતી નથી, પરંતુ જે જગ્યાએ આપણે એપ્લિકેશન કરીએ છીએ જે તે કલેક્ટર સાહેબની કચેરીમાં, તો ત્યાં એમાં આરટીએસને લગતી, એટલે મીન્સ કે તમારી વ્યક્તિગત રીતે તમારી કેવી રીતે તમારું નામ આવ્યું છે તેની વિગતો આપણે જોવાની થતી હોય છે. ત્યાર પછી સામે સામે કે ગણોત હકની વિગતો. કેટલીક વાર એવું પણ હોય છે કે ક્યારેક ગણોતિયાની કેસ ચાલતા હોય પરંતુ 7/12ની અંદર દર્શાવેલા ના હોય, તો તે પણ ગણોતનો અભિપ્રાય એમાં લેવામાં આવતો હોય છે. ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડ, જમીન દફતર અધિક્ષક તરફથી જે સર્વે નંબરની માપણી થઈ છે અથવા નથી થઈ, તો તેવા સંજોગોની અંદર તમારે માપણીનું શીટ અથવા તો તેને સંદર્ભમાં તે વિગતો પ્રોવાઈડ કરવાની હોય છે. એ કલેક્ટર ઓફિસ દ્વારાથી જ એ અભિપ્રાય લેવામાં આવે છે. કેટલીક વાર એવું હોય કે આ માહિતી કોર્ટ કેસ ચાલતા હોવા છતાં ત્યાં આ વિગત દર્શાવવાની હોય છે, પરંતુ સામાન્ય સંજોગોમાં કેટલાય એવા હોય છે કે દર્શાવતા નથી. તાજેતરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટનો પણ એક ચુકાદો હમણાં આવેલો છે 2026માં, અને તેમાં રેવન્યુ અધિકારીએ કોઈ પણ પ્રકારના ટાઇટલની ચકાસણી કરવાની થતી નથી. તેમ છતાંય આપણે આ વિગત સારી રીતે સમજવી એ જરૂરી છે. હવે વાત એવી છે કે જે નંબરનું આપણે બિનખેતી કરાવી છે તેમાં સમગ્ર માહિતી સાચી પ્રોવાઈડ કરવાની હોય છે. એ વિગતમાં જ્યારે તમે અરજી ફોર્મ કરો તેની અંદર પણ તમારે સહી કરવાની થતી હોય છે. આમાં સોગંદનામું જે રજૂ કરવાનું છે એ સ્વઘોષણાપત્ર, એટલે ક્યાંય તમારે જાતે જ એમાં સોગંદનામું કરવાનું છે. કોઈ જગ્યાએ નોટરી કે કશું કરાવવાની જરૂરિયાત ઉપસ્થિત થતી નથી. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ, આ પછી આવે કે બિનખેતી જમીનનો હુકમ થાય. આ હુકમ થાય પછી કેટલા સમયમાં આપણે બાંધકામની મંજૂરી મેળવી શકીએ અથવા તો બાંધકામ શરૂ કરી શકીએ? જ્યારે બિનખેતીનો હુકમ એકવાર થઈ ગયા પછી આપણે પ્લાનની વિગત તૈયાર કરવાની, સેન્કશન પ્લાન કરાવવાનો રહેશે. એ પ્લાન તૈયાર થઈ જાય એ મુજબ 3 વર્ષની અંદર તમારે બાંધકામ પૂર્ણ કરવાનું હોય છે. પરંતુ કેટલાક વખત એવું પણ બનતું હોય છે કે જે બાંધકામ થયું હોય, કરવાનું હોય, એ નાણાકીય કટોકટીને કારણે તે પૂર્ણ કરી શકતા નથી અથવા તો થઈ શકતું નથી. જો શહેરી વિસ્તાર હોય તો આમાં BU પરમિશન લેવી એ ફરજિયાત છે. એટલે એ લીધા પછી જ રહેણાંકની પરમિશન તમને છૂટછાટ મળે છે. સાથે સાથે મોટા સિટીની અંદર જે આપણે રહેરા છે એની અંદરથી પણ માહિતી મળતી હોય છે. એ માહિતી પણ આપણે ચકાસવી જોઈએ. જી બિલકુલ. નિરંજનભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે એક મુદ્દો આવે કે મંજૂરી પણ મળી ગઈ, હુકમ પણ થયો, પરંતુ ઘણી વખત આ એપ્લિકેશન જે અરજી છે તે નામંજૂર થતી હોય. કેવા સંજોગોમાં આ બિનખેતી જમીનની અરજી નામંજૂર થાય? સામાન્ય સંજોગોમાં
જે વિગતો તમારી પાસે માગણી કરી હોય એને પરિપૂર્ણ ના કરી હોય. જેમ કે 5 કબજેદાર છે, પણ 5 કબજેદારમાંથી 4 જણની જ સહી થઈ છે, એકની થઈ નથી. કેટલીક વાર એવું હોય કે પાવર ઓફ એટર્નીથી આપણે કરતા હોઈએ, બિનખેતીની માગણી કરતા હોઈએ, પણ પાવર ઓફ એટર્ની હોલ્ડર જે છે એ હોલ્ડરની કાં તો નકલ રજૂ નથી કરતા, અથવા 5માંથી 4 વ્યક્તિને જો પાવર ઓફ એટર્ની હોય તો તેવા સંજોગોમાં કેટલીક વાર બિનખેડૂત હોય અને છતાં પણ આ માહિતી ખોટી દર્શાવી હોય, ખેડૂત તરીકેના જે હોય એના પુરાવા રજૂ ના થયા હોય, ત્યાર પછી જે ક્ષેત્રફળમાં છે ક્ષેત્રફળમાં ખોટું હોય, તો આવી અનેક વિગતો જે છે એ કાયદાને અનુલક્ષીને છે, જે આપણે પૂરી ના કરી હોય તે પણ એવું બને. દાખલા તરીકે કોઈ ઝોન આવતો હોય, ખેતી ઝોન આવતો હોય, અને છતાં પણ આપણે એની અંદર રહેણાંકની પરમિશન માટે મૂકીએ તો પણ એ રિજેક્ટ થવાના ચાન્સીસ વધે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક મુદ્દો આવે કે તેને રેકોર્ડમાં કઈ રીતે દાખલ કરવી બિનખેતી થયા બાદ? સામાન્ય સંજોગોમાં ગામ નમૂના નંબર 7/12માં કોઈ પણ જાતની તબદીલી થાય, એટલે નામ બદલાય, ત્યારે આપણે ગામ નમૂના નંબર 7/12માં આપણે એની હકપત્રકમાં નોંધ પડાવવાની હોય છે. હવે આ હકપત્રકમાં નોંધ પડાવવાની હોય તે જ્યારે બિનખેતી થાય ત્યારે હકપત્રકમાં નોંધ પડી જાય અને ત્યાં ગામ નમૂના નંબર 7/12 એ બંધ થઈ જાય છે. અને આ વિગત સિટી સર્વે ઓફિસની અંદર રજૂ કરવાની છે. સિટી સર્વેમાં આ દાખલ થયા પછી આનું નવું પ્રોપર્ટી કાર્ડ બને છે. પ્રોપર્ટી કાર્ડ એટલે ફરી સમજાવીએ તો કે જેમાં જેમ 7/12માં જેમ ક્ષેત્રફળ, નવી શરત, જૂની શરત, ચોરસ મીટર, કયા સત્તા પ્રકારની છે, એવી જ વિગતો આમાં આવે છે. તેમાં જે પ્રકારની તમારે જે રીતે આપણે એની અંદર દાખલ થતા પક્ષકાર એટલે કબજેદાર તરીકે ઉમેરવાના હોય છે. જેમ જેમ વખત જાય તેમ એની અંદર સુધારો થતો જાય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, હવે બિનખેતી થયા બાદ ગણતનો કાયદો લાગુ પડે ખરા? સામાન્ય સંજોગોમાં બિનખેતીને જ્યારે કરવાની થતી હોય ત્યારે ગણોતનો અભિપ્રાય નાયબ કલેક્ટર જમીન સુધારણા તરફથી લેવામાં આવતો હોય છે. અને જો હકારાત્મક અભિપ્રાય આપેલો હોય તો કોઈ પણ પ્રકારની ભૂલ થતી નથી. એટલે ગણોતનો કાયદો બિનખેતી જ્યારે થઈ જાય ત્યાર પછી કોઈ પણ પ્રકારના ગણોતના કાયદા લાગુ પડતા નથી. જી બિલકુલ. ખાસ હવે એક મહત્વનો મુદ્દો આવે કે જો બિનખેતીની જમીન ખરીદવી હોય તો કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, શું ધ્યાનમાં રાખવું, અને કઈ કઈ નિયમો લાગુ પડે? સૌથી પ્રથમ તો જ્યારે બિનખેતીને આખો નંબર ખરીદવો હોય તો તેની વિગતો આપણે એને ગામ નંબરના નંબર 2 કાયમી ઉપજ પત્રકમાંથી તમને જોવા મળશે. ત્યારબાદ જો એમાંથી કોઈ પૈકીનો પ્લોટ, એક સોસાયટી છે એમાંથી હું 3 પ્લોટ ખરીદું છું, તો એ 3 પ્લોટ જ્યાં ખરીદવા માગતો હોય તો તેનો ખરેખર પ્લાન, મંજૂર થયેલો પ્લાન અને મંજૂર થયેલા પ્લાન મુજબ જ આપણે ખરીદી કરવી જોઈએ. કેટલીક વાર એવું હોય કે તમને જે બ્રોશર હોય છે, જે બિલ્ડર હોય એ બ્રોશર બતાવે, બ્રોશરનો નંબર અને તમારો મંજૂર થયેલો પ્લાન એ ક્યારેક એવું પણ હોય કે અલગ અલગ હોય. બ્રોશરમાં ABCD લખેલું હોય અને તમે જ્યારે મંજૂર થયેલો પ્લાન હોય તો 1 હોય, એ અલગ હોય, 1 2 3 4 એમ હોય. કેટલીક વાર એવું હોય કે મંજૂર થયેલા પ્લાનમાં 1 થી 40 નંબર આપેલા હોય, બ્રોશરની અંદર 1 થી 60 નંબર આપવામાં આવ્યા. એટલે જે 20 વધારાના થયા એ કયા આધારે થયા તે જોવું જોઈએ. હવે તમે જે વેચાણથી ખરીદવા માગો છો એની અંદર જે મંજૂર થયેલો પ્લાન હોય એમાં તમે પૈકી, એટલે મીન્સ કે તમે જે પ્લોટ ખરીદો છો એનું ક્ષેત્રફળ અને તમને જે આપવાનું છે એનું ક્ષેત્રફળ અને તમે એના પૈકીનો જે પ્લોટ હોય એની માપણી કરાવીને જોઈ લેવું જોઈએ કે આ માપણીથી જે હું ખરીદું છું તે બરાબર છે કે નહીં. તે જ્યારે આખો તમે પ્લોટ ખરીદવા માગો છો ત્યારે મારી એક નમ્ર વિનંતી છે કે તેને તમે જાહેર નોટિસ પેપરમાં આપીને ખરીદવી જોઈએ. કેટલીક વાર એવું બને કે આ જ પ્લોટ ઉપર અથવા તો સમગ્ર સર્વે નંબર ઉપર
એની ઉપર ધિરાણ થયેલું હોય, મોર્ગેજ થયેલું હોય, જે આપણને ખબર હોતી નથી. કારણ કે બિલ્ડર પણ આવી રીતે ખોટી માહિતી પ્રોવાઈડ કરતા હોય તો તેવા સંજોગોમાં જો આપણે પેલી જાહેર નોટિસ આપી હોય તો આપણને એક પીઠબળ મળી રહે છે. ત્યાર પછી કેટલીક વાર એવું હોય કે બાનાકત થયેલા હોય, જૂના બાનાકત થયા હોય, બિનખેતી થતાં પહેલાંના, તો તેવા સંજોગોમાં પાછળથી કોઈ વ્યક્તિ એની અંદર પોતે રીતે ખરાબ રીતે એને પૈસા પડાવવાના હેતુથી એ માગણી કરતા હોય છે. તો આ એક જોવું જોઈએ. ત્યાર પછી જો આપણે સર્ચ લેવા માગતા હોઈએ તો સબ રજિસ્ટરની કચેરી તેમજ રેવન્યુ રેકોર્ડ્સ તરફથી જે તમામ રેકોર્ડો આપણે ચેક કરીને પછી જ આપણે મિલકત ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કેટલીક વાર એવું હોય છે કે કોર્ટ કેસ ચાલતા હોય, પણ કોર્ટ કેસ ચાલતા હોય તો પણ કોર્ટની માહિતી આની અંદર દર્શાવવામાં આવતી નથી કેટલીક વાર. કારણ કે ક્યાંક મનાઈ હુકમ મળ્યો હોય પણ મનાઈ હુકમની નોંધ આપણે કરાવવી જોઈએ. બર્ડન ઓફ પ્રૂફ એ આપણા સિરે હોય છે. એટલે કે મીન્સ કે મારે જે ખરીદું છું એ સારું ખરીદ્યું છે, એટલે બાયર્સ બિવેર જે આપણે કહીએ છીએ એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જી બિલકુલ. ત્યારે નિરંજનભાઈ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપે ખૂબ સરસ માહિતી આપી, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો હાલ બિનખેતીને લગતા જે તમામ મુદ્દાઓ હતા એની માહિતી મેળવી. હજુ એક એપિસોડમાં આ જ મુદ્દાને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું. જે બાકી રહેલા મુદ્દા છે તેની પણ માહિતી મેળવીશું. પરંતુ હાલના મુદ્દામાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.